નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ફરી એકવાર આકરા તેવર જોવા મળ્યા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે કોંગ્રેસની એક જનસભા હતી, જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બરોબરના છોતરા કાઢ્યા। જી હા, આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય તેમજ અલગ અલગ જે સિસ્ટમમાં રહેલા લોકો જે કચડાઈ રહ્યા છે, પીડાઈ રહ્યા છે, તેમને એક થવા માટે તેમણે આહવાન કર્યું છે। પહેલા તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું આક્રમક ભાષણ। माननीय राजूभाई पारगी एसटी डिपार्टमेंट चेरमेन, एसटी एएससीसी हमारा सेक्रेटरी साथी श्रीनिवास भाई, चंद्रिकाबेन, सेवादळना राष्ट्रीय अध्यक्ष लालजीभाई देसाई, अपना कांतिभाई खराड़ी, हमारा दाता अबीरगढ़ अंबाजीना अपना धारासभ्य तुषारभाई चौधरी, विरोध पक्षना माननीय नेता माननीय अमितभाई चावड़ा, प्रदेश प्रमुख श्री और अपना सौनो लोकप्रिय आदिवासी योद्धो एवं साथी अनंत पटेल, आ मंच पर उपस्थित चंद्रिकाबेन, तमाम कांग्रेस पार्टी सिपाहीओ, मारी बहनों, माताओं, वडीलों, युवान दोस्तों, छोटाउदेपुर અને ક્વાંટની આ ધરતી પર પગ મૂક્યો અને તરત એક યુવાન મિત્ર આવીને કહી ગયા કે 3 દિવસ માટે બંધ રાખવાનું કીધું છે, પછી તમે તારે ચાલુ કરી દેજો। વાત સાચી? તો મિત્રો, તમારી જવાબદારી બને છે કે માનનીય અમિતભાઈ, તુષારભાઈ, જિગ્નેશભાઈ, ચંદ્રિકાબેન, કાંતિભાઈ, राजूभाई पारगी ये तो सभा पताईने निकली जशे। आपणे आपणा युवानोने बर्बाद थता जो बचाववा होय तो आखा छोटापुर जिल्लानी अंदर जेटला पण कुटणखाना, जेटला पण जुगार अने दारूना अड्डा चालता होय, जेटला पण लोको पेला स्कूटी अने बाइक लईने मध्य प्रदेशना आटा मारता होय, ए तमामे तमाम लोकोनुं लिस्ट बनावो અને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય સુધી પહોંચાડો અને પછી આપણે જોઈએ છીએ કે 3 દિવસ માટે બંધ રહેશે કે વર્ષો વર્ષ સુધી બંધ રહેશે। આખા ગુજરાતની અંદર એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે, પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છે। સૌથી પહેલી વાત, આ વિસ્તારના 28 જેટલા ગામોને जीएमडीसी खातर અને નસવાડીમાં 18 જેટલા ગામોને આવા 40 થી 50 ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે, એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઊભી છે। જમીન આપણી, એમાં ખેતી આપણે કરીએ, પરસેવો આપણે પાડીએ અને તાગર તેના અને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે, પૂંજીપતિ આવે, આપણને લૂંટે, આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે। એમણે કહી દો, આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે। આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી અને એટલા માટે દલિત, આદિવાસી, ઓબીસી, ખેડૂત, મજદૂર, પશુપાલક, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટીના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો। ભારતીય જનતા પાર્ટીનો તંબુ 2027માં આપણે ઉખાડીને ફેંકીશું। साथियों, गुजरात ની અંદર હું જ્યારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ પરથી બોલતો હું, મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જ્યાંનો હું રહેવાસી છું, આ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર, આ શહેરના એક એક મોલમાં, एक एक मल्टीप्लेक्स में, एक एक मकान में, सचिवालय में
અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા, આ મોટી મોટી ઇમારતો, મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે, તમારા વડીલો, તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ, ગોધરા, પંચમહાલ, બાંસવાડા, ડુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય, આ 150 સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો, ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડિયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી 500 રૂપિયા માટે પડીને મર્યો હોય તો એની વિધવાની આંખના આંસુ લૂછવા ગયો હોય. તમે એક ભાજપનો નેતા મને બતાવો. કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું. સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે, કડિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને એનો વિકાસ થાય છે. આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાઓ. ક્વાંટ, આ છોટાઉદેપુર, આ ગુજરાત, આ દેશ અમારો આદિવાસીઓનો પર છે. તમે કહો અમે ગરીબ માણસો, દલિત, આદિવાસી, ઓબીસી જે દિવસે ફૂંફાળો મારીને બેઠા થયા ને, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ. એ આદિવાસી સમાજમાંથી વાત આવવી જોઈએ. જ્યારે પણ વિકાસના કોઈ પ્રોજેક્ટની વાત આવે, 18 ગામ, 25 ગામ, 50 ગામ, શું સમજો છો આદિવાસીને? ઉખાડીને કે ફેંકી દો? આ ધંધો છે ને, આ બિલકુલ થવા દેવાનું નથી. આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો એ હવે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા, મોટી મોટી ડિગ્રી લેતા થયા. એમને કહું, બિરસા મુંડાની સાથોસાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો. જયપાલસિંહ મુંડાનું પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે. આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું તો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે ક્વાંટ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ હોય, એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખડવા દઈશું નહીં. અમે બધા તમારી સાથે છીએ. તમે અડધી રાતે અમને બોલાવજો, અમે તમારી પડખે આવીને ઉભા રહીશું. એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે મારી બહેનો, માતાઓ, વડીલો, આપ તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટાઉદેપુરને, આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે. તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભણવા જાય તેની પર નજર રાખજો. એમને કહેજો કે બેટા, દુનિયા થાય, આ ડ્રગ્સના ચાળે નહીં ચડતા. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી